નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ બાદ સૌથી મોટા એવા ચંડોળા તળાવ પર આ દબાણો દૂર કર્યા બાદ હવે એના પર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવશે. ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દાણી લીમડા અને ઈસનપુરની વિસ્તારમાં ફેલાયેલું સૌથી મોટું તળાવ છે, જે અંદાજે 1200 એકરની જગ્યામાં ફેલાયેલું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવને ડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. એ અંતર્ગત કુલ 7 ફેઝમાં તળાવને ડેવલપમેન્ટ કરવામાં આવશે. પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દાણી લીમડાથી નારોલ તરફ જવાના રોડ પર ઉપરના ભાગને પ્રથમ ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવને ડેવલપમેન્ટ કરીને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ઘોડાસર પાસેથી પસાર થતી કેનાલના પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે. એસટીપી પ્લાન્ટ ઊભો કરવામાં આવશે, જેમાંથી ગટરનું ટ્રીટ કરેલું પાણી પણ તળાવમાં છોડવામાં આવશે, જેના કારણે તળાવ 12 માસ ભરેલું રહેશે. ડીસા તાલુકાના વડાવલ ગામમાં શ્રી લાખણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એક અનોખી તપસ્યા શરૂ થઈ છે. સંત મુકેશગીરી બાપુએ જગત કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે અગ્નિ તપસ્યાનો પ્રારંભ કર્યો છે. ચૈત્રવદ અમાસથી શરૂ થયેલી આ તપસ્યામાં બાપુ ધગધગતી અગ્નિની વચ્ચે બેસીને તપ કરે છે. તેઓ મધરાતના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી યજ્ઞકુંડની સામે કંતાન પર બેસી તપસ્યા કરે છે. આ તપસ્યા 1 સપ્તાહ સુધી ચાલશે. સંત મુકેશગીરી બાપુ છેલ્લા 8 વર્ષથી વિવિધ સ્થળોએ અલગ અલગ પ્રકારની તપસ્યાઓ કરી રહ્યા છે. વડાવલની પવિત્ર ભૂમિ પર તેઓ 8મી વખત સિદ્ધ અગ્નિતપ કરી રહ્યા છે. ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળના લોકોની પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા પશ્ચિમ બંગાળના લોકોના આધાર કાર્ડની ચકાસણી થઈ રહી છે. આધાર કાર્ડની અધિકૃતતા ચકાસવા માટે તેને મામલતદાર કચેરી મોકલવામાં આવશે. પોલીસ ગુજરાતમાં છેલ્લા 15 થી 20 વર્ષથી આધાર કાર્ડ ધરાવીને રહેતા લોકોના દસ્તાવેજોની પણ તપાસ કરશે. પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળથી આવેલા લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. તેમની પાસેથી આધાર કાર્ડ અને અન્ય જરૂરી પુરાવા મંગાવવામાં આવ્યા છે. પોલીસ ગેરકાયદેસર રીતે રહેતા લોકોને શોધવા માટે સક્રિય છે. હિંમતનગર ટાઉન હોલમાં નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. ડોક્ટર નાલિનકાંત ગાંધી ટાઉન હોલમાં મળેલી આ સભામાં 25 થી વધુ વિકાસ કામોની ચર્ચા થઈ હતી. સભામાં શહેર માટે 3 નવી સિટી બસો ખરીદવાનો નિર્ણય લેવાયો છે. વિપક્ષના નેતા ઇમરાન બાદશાહના પ્રશ્નના જવાબમાં જણાવાયું કે સીએનજી, ઇલેક્ટ્રિક અને ડીઝલ બસમાંથી કઈ બસ ખરીદવી તે ભાવતાલની તપાસ બાદ નક્કી કરાશે. જો ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવે તો પહેલા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. સભામાં હાથમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે કન્સલ્ટન્ટ નીમવાની ચર્ચા થઈ છે. મોતીપુરા વિસ્તારમાં સર્કલના વિકાસનો પણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રસ્તા, પાણી, કર્મચારીઓના પગાર અને સંપ સહિતના વિકાસ કામો અંગે પણ ચર્ચા થઈ હતી. સાંતલપુર તાલુકામાં ઉનાળાની શરૂઆત સાથે જ 8 ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. આ ગામોમાં જાખોત્રા, બરારા, ચારણકા, અહેવાલ, પીપરાડા, આલુવાસ અને ફાંગલીનો સમાવેશ થાય છે. સાંતલપુર તાલુકાના પાણી પુરવઠા ડિવિઝનમાં કુલ 67 ગામોનો સમાવેશ થાય છે, જેમાં 62 ગામો સાંતલપુર તાલુકાના અને 5 ગામો રાધનપુર તાલુકાના છે. રાણકપુરથી સાતુન સુધીની પાણીની પાઇપલાઇનનું અંતર 75 કિલોમીટર છે. છેલ્લા ગામ સુધી આ અંતર 90 કિલોમીટર થઈ જાય છે. ઉનાળાની સિઝન શરૂ થતાં જ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે. ત્યારે આ સમસ્યા ઝડપથી હલ થાય તે માટે આજે કલેક્ટર દ્વારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી હતી અને પાણીની સમસ્યા ઝડપથી હલ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ પાણીની પાઇપલાઇનમાં જે પણ વ્યક્તિઓ ગેરકાયદેસર પાણીના કનેક્શન જોડીને પાણીની ચોરી કરતા હોય તેમની સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પાલનપુરમાં વકફ કાનૂનના વિરોધમાં મુસ્લિમ સમાજે અનોખી રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો બોર્ડની અપીલને પગલે સમગ્ર મુસ્લિમ સમાજે રાત્રે 9 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી પોતાના ઘરો અને વ્યવસાયિક સ્થળોની લાઇટો બંધ રાખી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પાલનપુર ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોના મુસ્લિમ સમુદાયના લોકો પણ જોડાયા હતા. 15 મિનિટ સુધી ચાલેલા આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ પરિવારોએ ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો બોર્ડે વકફ કાનૂનના વિરોધ માટે દેશભરના મુસ્લિમ સમાજને આ રીતે વિરોધ નોંધાવવા માટે અપીલ કરી હતી. આ અભિયાનમાં પાલનપુરના મુસ્લિમ સમાજે મોટી સંખ્યામાં જોડાઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ચાણસ્માના વસઈપુરા ગામમાં મધરાતે એક ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી થઈ છે. પ્રવીણકુમાર ઈશ્વરલાલ પટેલ અને તેમનો પરિવાર ગરમીને કારણે ઘરના આંગણામાં સૂતા હતા. 29 એપ્રિલની રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીમાં ચોરોએ ઘરની પાછળની બારીની લોખંડની જાળી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. સવારે જ્યારે પરિવારે ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અંદરથી બંધ હતો. શંકા જતા તપાસ કરતા ઘરની પાછળની બારીની જાળી તૂટેલી મળી હતી. ઘરમાં પ્રવેશ કરતા તિજોરી ખુલ્લી અને સામાન વેરવિખેર હાલતમાં હતો. ચોરોએ ખેતીની જણસ રાયડાના વેચાણની રોકડ રકમ 1.50 લાખ રૂપિયા ઉપરાંત સોનાના દાગીના લઈ ગયા છે. ચોરાયેલા દાગીનામાં સોનાની વીંટી, દોરો, લકી, કાનની કડી અને હાથની ચેઇન મળીને લગભગ 4.5 તોલા સોનું તેમજ એક ચાંદીનો સિક્કો સામેલ છે. ચોરોએ તિજોરીમાંથી સોનાના અને ખેતીના બિલો પણ લઈ ગયા છે. પ્રવીણભાઈએ આ અંગે રણુજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે આગે ન્યૂઝ.